सनातन धर्म की, भारत माता की, गंगा मैया की, सरस्वती माता की, अपने अपने माता पिता की, अपने अपने गुरु गोविंद की। ओम नमः पार्वती पतये हर हर महादेव। ऐतिहासिक झालावाड़નું મુખ્ય મથક સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વધારેલા પરમ આદરણીય આખા ગુજરાતને આખા ભારતના જન સમાજ અને સાધુ સમાજમાં જેનું હૃદયમાં સ્થાન છે પરમ આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, મારી બાજુમાં બેઠેલા મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ, જેને સુરેન્દ્રનગરની ખૂબ સારી રીતે સેવા કરીને જન સુવિધાનું એક બહુ મોટું કાર્ય ચાલુ કર્યું છે. દ્વિવેદી સાહેબ, મારી પાસે બેઠેલા પદ્મશ્રી અને 50 વર્ષની ઉંમર પછીનું તમામ તન અને ધન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે એવા જગદીશભાઈ ત્રિવેદી, આખા સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને સુખ, સમૃદ્ધિ, સલામતીની અહેસાસ કરાવનાર સાધુ સંતોના હૃદયમાં જેનું સ્થાન છે એવા પ્રેમસુખ દેલુ સાહેબ, આ યુનિવર્સિટીના મુખ્ય દ્યોતક અને હજારો બાળકોના હૃદયમાં જેનું સ્થાન છે ઇન્દ્રસિંહ ઝાલા, એમનો આખો પરિવાર, આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારે વિશેષ સમય નથી લેવો કારણ કે મારી કરતા પ્રકાંડ વિદ્વાનોને તમારા બધાને સાંભળવાના છે, પરંતુ વિદ્યાર્થી ભાઈ બહેનોને એટલું જ વિનંતી કરું કે આપણે ભારતમાં જન્મ્યા છીએ. હું શાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કરું ત્યારે અમને દેખાય છે, ગુરુજનો કહેતા હતા કે સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ, રાજા મહારાજાઓ, પિતૃઓ એને જ્યારે વિષ્ણુ ભગવાન વર્ષમાં એકવાર જે પૂછે છે કે તમારે કંઈ જોઈએ છે, ત્યારે બધા એક જ કહે છે કે અમને ભારતમાં જન્મ આપો અને ગુજરાતમાં જન્મ આપો. એવો દેશ આપણો, અને એમાં આપણે જ્યારે આપણા માતા પિતાના, આપણા કુટુંબ, આપણા પરિવારના અત્યારે રાષ્ટ્રની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે સનાતનને સાચવવા માટે નાત જાતના ભેદભાવ ભૂલી સમરસતાના ભાવથી આપણે તો ભણીએ ત્યારે પુસ્તકમાં પ્રતિજ્ઞાપત્ર તો છે જ કે ભારત મારો દેશ છે, ભારતના વસનારા બધા ભાઈઓ બહેનો એ મારા પરિવાર છે. એ પરિવારની ભાવના સાથે જ્યારે તમે જીવશો, યુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું કે ધીરજ ખૂબ રાખો. મુશ્કેલીનો સમય, એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું, દુઃખ આવે અને જાય છે, પણ સુખને ટકાવવાની વ્યવસ્થા શાસ્ત્રકારોએ સમજાવી છે. બે વસ્તુ ધ્યાનમાં રાખી યુવાન ભાઈ બહેનો, જેને તરક્કી કરવી છે, જેને આગળ વધવું, જેને સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, દેશ માટે જેને કંઈક કરવું છે, એને સંત અને સજ્જનનો સંગ કરો. બાકી બીજું બધું જ છોડી દો ઈશ્વર ઉપર, પરમાત્મા બધું જ કરશે. હવે સંત ન મળે તો શું કરવું? સંત રોજ ક્યાં મળે આપણને? તો સંત ન મળે તો શાસ્ત્રનો સંગ કરો. અને શાસ્ત્રના સંગ માટે એક એવી આર્ટિસ્ટ દુનિયાની તમે બધા જ ઓળખો છો, એને પ્રમાણભૂત કર્યું છે. આપણા દેશની દીકરી સુનિતા વિલિયમ્સ જ્યારે પહેલી વાર સ્પેસમાં જાય છે ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. બાર કોમ્પ્યુટર ખરાબ થયા અને આખી દુનિયાએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, બધું જ કર્યું. પછી તો બીજી વાર જઈને પણ આવી ગયા. આ પહેલાની વાત કરું, એના મુખ્ય શબ્દ સાંભળેલા. પછી આવી ગયા 6, 7, 8 મહિનામાં ટાગોરભાઈ હોલ અમદાવાદમાં એનું સન્માન, અને IIMમાં ભણનારા એક દીકરી ઊભા થઈને પૂછે છે કે સુનિતાજી, તમને ખબર હતી કે હવે તમે પાછા નથી આવવાના, કલ્પના ચાવલા તો ના આવી શક્યા, તો તમને બીક નહીં લાગી? ત્યારે કે મને ડર તો લાગ્યો હતો. યુવાન દીકરા દીકરીઓ ધ્યાન રાખજો, બરાબર સાંભળજો. આ કંકુ ખેરીને ચમત્કાર કરી એવી વ્યક્તિ નથી. દોરા ધાગા બાંધીને અકલમ ચકલમ સમજાવી ધર્મના નામે ધતિંગ કરનારી વ્યક્તિ નથી. આખું વિશ્વ જેની નોંધ લે છે એ વ્યક્તિ એમ કીધું કે હું જ્યારે મળવા ગઈ મારી મમ્મીને, પોતાની મા હિન્દુ અને બાપ ક્રિશ્ચન રીતે સંમેલિત સંતાન, તો મારી માને જ્યારે મળવા ગઈ ત્યારે માએ કીધું કે બેટા હું તને પોકેટ ભગવદ્ ગીતા આપું છું, મુશ્કેલી પડે ત્યારે કોઈની દાઢીમાં હાથ નાખવા જેવું નહીં, ભગવદ્ ગીતાનો આશ્રય કરજે. અને તમને તમારે આ સુનિતાજી કહે છે, અને હું એ વખતે સભામાં પાછો શ્રોતાના રૂપે મેં મારા કાનથી સાંભળ્યું છું.
અને એને કીધું કે 12 કોમ્પ્યુટર ખરાબ થયા અને અમે નક્કી કર્યું બધા મેમ્બર હવે આપણે જવાનું છે, ત્યારે મને મારી મા યાદ આવી. મને કીધું કે લાય, માએ કીધું છે ભગવદ્ ગીતા જોઈ તો લઉં. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ જ્યાં પૂરો થયો ત્યાં બધા કોમ્પ્યુટર ચાલુ થયા અને આજ તમારી સામે ઊભી છું. આ છે શાસ્ત્રનો સંગ. આજે જેના પાસે શાસ્ત્ર નથી, જેના પાસે સંત નથી, જેના ઘરમાં સજ્જનતા નથી, એવા દીકરા દીકરીઓ સુસાઇડ કરી લે છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી સુસાઇડ કરી લેવાનું, પ્રેમ ભગ્ન થાય તો સુસાઇડ કરી લેવાનું, મરવાનું તો અત્યારે. અને એનું કારણ જે છે કે ધીરજ નથી. અને ધીરજ કોણ આપશે? સાધુ સંતો આપશે, સજ્જનો આપશે. હું વિનંતી કરું મોટા મંદિરના તરફથી આપ બધાને, આ જેટલા દીકરા દીકરીઓ કે જ્યારે કે મૂંઝાઓ, ડિપ્રેશનમાં આવો, હાઇપર ટેન્શન ડિપ્રેશન થાય, તમે કોઈને કહી ન શકો, સહી ન શકો એવી ઘટના ઘટે ને, ત્યારે ખરાબ વિચાર ન કરતા મોટા મંદિર તમારા બાપનું ઘર છે, માને ત્યાં આવજો. તમારી બધી જ વ્યવસ્થા જેટલી સુચારુ રૂપે અમારાથી થશે એટલી થશે. તમે તમારા મા બાપને પણ હેરાન નહીં કરતા. ઘણીવાર એવી ઘટના ઘટે. સાચો સદગુરુ કોણ? ગુરુ ગીતામાં ગુરુના લક્ષણ માટે પૂજ્ય મોરારી બાપુ ભાઈ પરમ દિવસે બોલ્યા કે સાચો ગુરુ એ છે કે ગુરુ શિષ્યનો મિત્ર બની જાય, ગુરુ શિષ્યનો ભાઈ બની જાય, એનો દીકરો બની જાય, એનો બાપ બની જાય, એનો ભગવાન પણ બની જાય. ગુરુના આટલા રૂપકો આવ્યા છે. એવો કોઈ સાધુ, એવો કોઈ મહાપુરુષ, એવો કોઈ સંત જ્યારે તમારી પાસે હોય, જ્યારે તમે તમારા દિલની કિતાબ ખોલી નાખો એટલે તમને જીવન જીવવાની નવી પેઢી પ્રાપ્ત થશે. વિચારોને શુદ્ધ કરવા માટે સાધુ તરીકે આ બધું, બીજું તો બધું કહેવાના છે શિક્ષણ માટે. સાહેબ બેઠા છે, જગદીશભાઈ બેઠા છે, દેલુ સાહેબ બધા વાત કરશે, પરંતુ મારે એટલું જ કહેવું છે કે શુદ્ધ અને સાત્વિક વિચાર માટે, જેને પવિત્ર વિચારથી જીવવું છે, એને આહાર અને વિહારને શુદ્ધ કરવો પડશે. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના બાળકો દેશમાં, મારી પાસે રિપોર્ટ આવ્યો છે કે દુનિયામાં જેટલા દેશ છે એમાં વધારે યુવાનો ભારત પાસે છે. એ યુવાનોને ખોખલા કરવા માટે ડ્રગ્સથી લઈને દારૂ, જુગાર, નોનવેજ આવા અનેક પ્રકારના પ્રકલ્પો મૂકીને મારા દેશના યુવાનને બરબાદ કરી રહ્યું છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની ગંદી દુનિયામાં આપણે પ્રવેશ કરીએ એના પહેલા વિનંતી કરું, એકાદશી આજે છે, એકાદશીનો ઉપવાસ ન થાય તો વાંધો નહીં, મોબાઈલના ઉપવાસ 2 કરતા શીખજો અઠવાડિયામાં. પછી જુઓ તમારું મગજનું બેલેન્સ કેટલું ઊંચું આવે છે. એવા ભાવ સાથે ખોટું ખાવું નહીં, ખોટું પીવું નહીં, ખોટા માણસોનો સંગ કરવો નહીં. ખોટાનો સંગ કરીને વળી પાછું ડેલુ સાહેબનો દંડો આપણી ઉપર આવે એના કરતાં આપણે સીધી રીતે કાયદાના, આપણા ધર્મના, આપણા બંધારણના નિયમ મુજબ જો જીવશું, કાયદામાં રહેશું તો જ ફાયદામાં રહેશું. મારા દીકરા દીકરીઓની વિનંતી, સુખ માટે ઘણીવાર ખોટા રસ્તે એવા દારૂના ધંધા કરો ને રૂપિયા રાતોરાત આવી જાય, પણ જ્યારે આબરૂ જશે ત્યારે તમારી 7 પેઢીની આબરૂને લઈને અને પછી 100 વર્ષ સુધી કોઈ ઊભું થયું નથી. જેના ઘરમાં ખોટો રૂપિયો આવ્યો છે એ બધાના હાથમાં હું રામપાત્રના ટુકડા લઈને ફરતા હું જોઉં છું, ભીખ માંગતા. એટલે સારા રસ્તેથી મહેનત કરીને ખંતથી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણની બોધિત ન્યાય આપણે બધા સાથે ચાલીએ, શાસ્ત્રને સાથે ચાલીએ, સાધુ સંતોનો સત્સંગમાં કરીએ અને આપણે આવા ખોટા વ્યસન અને ફસમથી દૂર રહેશું તો તમારી પ્રગતિની દુનિયામાં કોઈ રોકી શકશે નહીં. ફરી